સાઈડથી દારૂ ભરેલો ટેમ્પો પસાર થવા જતા એલસીબીએ ઝડપ્યો. ટેમ્પો ચાલકની ધરપકડ કરી 8.85 લાખનો દારૂ મળી કુલ્લે 15.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. વલસાડ એલસીબી વિભાગમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ સિંઘા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન મંગળવારના મળસ્કે પોલીસ કોન્સ્ટેબલ કનેક્શને મળેલી બાતમીના આધારે પાડી બગવાડા તો નેશનલ હાઈવે નંબર 48 પરથી નવસારી તરફ જતો બંધ બોડીનો આઈસર ટેમ્પો નંબર MH11 CH 6068 ને અટકાવ્યો હતો અને ચાલક નીતિન રાજેન્દ્ર પવાર ઉંમર વર્ષ 31 રહેવાસી સતારા મહારાષ્ટ્રને ટેમ્પામાં શું ભર્યું છે એનું પૂછતા તેણે ટ્રાન્સપોર્ટનો સામાન ભર્યો હોવાનું જણાવી બિલટી ઈવી બિલ ટેક્સ ઇનવોઇસ બિલ રજૂ કર્યા હતા. પરંતુ આ ટેમ્પોમાં દારૂ ભર્યો હોવાની સચોટ બાતમી હોવાથી બંધ બોડીનો ટેમ્પો ખોલાવી જોતા ટેમ્પાની અંદર અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂના બોક્સ નંગ 252 જેમાં બોટલ નંગ 9060ની જેની કિંમત ₹8,85,600નો દારૂનો જથ્થો મળી આવતા ચાલકની ધરપકડ કરી હતી અને દારૂ અને ચાલક પાસે મળેલા 2 મોબાઈલ ફોન અને 7 લાખનો ટેમ્પો મળી કુલ્લે ₹15,89,100નો મુદ્દામાલ કબજે લઈ જપ્ત કરી પાડી પોલીસને હવાલે કર્યો છે. આ દારૂ હેરાફેરીમાં સંડોવાયેલા એક ઇસમને મોબાઈલ નંબર આધારે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.